હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરેન રાજ્યગુરુ અને આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટ બીકોમ સેમ 2 જોવાના છે. એમાં પહેલું ચેપ્ટર જોવાના છે. પહેલા ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો. એમાં પેઢીના ચોપડે હિસાબો આપણે કરવાના છે. તો સૌપ્રથમ આના વિશે થોડુંક હું કહી દઉં કે ભાગીદારી પેઢીનું કંપનીમાં જ્યારે બે ભાગીદારો સાથે કામ કરતા હોય તો એને ભાગીદારી પેઢી કહેવાય, જેમાં એક કરતાં વધારે સભ્યો છે એ ધંધો કરતા હોય છે. પરંતુ તેઓ એવું ડિસાઇડ કરે કે અમારે કંપની ખોલવી છે. હવે તમને ખબર હોય તો કંપની લોમાં આપણે શીખી ગયા કે કંપની કેને કહેવાય. તો કંપની છે એક અલગ વ્યક્તિત્વ ધરાવતું બજારમાં એક ધંધો છે, બરાબર. એટલે આ ભાગીદારી પેઢીમાંથી કંપનીમાં રૂપાંતર કરે છે તો કંપની અલગ વ્યક્તિ છે. તો એવી રીતે કંપનીમાં જ્યારે ભાગીદારી પેઢીનું રૂપાંતર કરવામાં આવે તો પહેલાં તો આપણે જે પેઢી ચાલુ છે એ પેઢીને બંધ કરવી પડે અને પછી એનું કંપનીમાં આપણે રૂપાંતર કરીએ એટલે એના જે મિલકતો, એની જે દેવા, બરાબર છે, એ બધું છે આપણે કંપનીમાં જવા દેવાનું હોય છે. તો આમાં શું કરવું પડશે એના માટેની ઇન્ટ્રોડક્શનનો વિડીયો આજે આપણે જોશું. તો સૌપ્રથમ આપણે કયા કયા ખાતા દોરવા પડશે તે જોઈએ. માલ મિલકત નિકાલ ખાતું પેલું છે, માલ મિલકત નિકાલ ખાતું. તો આ માલ મિલકત નિકાલ ખાતું શું છે? માલ મિલકત નિકાલ ખાતું એટલે જ્યારે કોઈ પણ પેઢી કે કોઈ પણ ધંધો બંધ કરવાનો થાય ત્યારે એના જે મિલકતો અને દેવા છે એનો નિકાલ કરવાનો થાય તો એને માલ મિલકત નિકાલ ખાતું દોરવું ફરજિયાત બને છે. અને માલ મિલકત નિકાલ ખાતામાં જે વસ્તુ એટલે કે જે ધંધામાં મિલકતો અને દેવા છે એને સમાવવામાં આવે છે અને એનો નિકાલ ક્યાં થાય છે એ કરવામાં આવે છે. પછી ભાગીદારોના મૂડી ખાતા એટલે જે ભાગીદારો છે ભાગીદારી પેઢીના જ ખાતામાં આપણે કરીએ છીએ એટલે એ ઓબ્વિયસલી ભાગીદારોના મૂડી ખાતા તો હશે જ. એટલે ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું, નવી કંપનીનું ખાતું. નવી કંપનીનું ખાતું એટલે કે જે કંપનીનું રૂપાંતર કરવામાં આવ્યું છે એ કંપનીનું ખાતું. જે એ કંપની છે એ ખરીદ કિંમત આપતી હોય તો એ બધી ખરીદ કિંમત છે એના ખાતામાંથી આપણને મળતી હોય છે એટલે એનું ખાતું. નવી કંપનીના ઇક્વિટી શેરનું ખાતું, નવી કંપનીના પ્રેફરન્સ શેરનું ખાતું, નવી કંપનીના ડિબેન્ચરનું ખાતું, ભાગીદારીને લોનનું ખાતું. હવે ભાગીદારના લોનના ખાતા ઉપર આપણે પછી આવીએ. સૌપ્રથમ આપણે જોઈએ નવી કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું ખાતું. તો આ ત્રણ શું છે? તો આ વસ્તુ શું છે કે જ્યારે કંપનીનું રૂપાંતર કરવામાં આવે તો જે ભાગીદારી પેઢી છે એ બંધ થાય છે અને કંપની એના હિસ્સામાં એટલે કે એના બદલે ભાગીદારી પેઢીને કેટલીક રકમ ચૂકવે છે. હવે આ રકમ છે ને એ કાં તો ઇક્વિટી શેર આપશે, કાં તો પ્રેફરન્સ શેર આપશે, કાં ડિબેન્ચર આપશે, કાં ત્રણ આપશે અને રોકડ આપશે. તો એના બદલામાં આપણે દાખલા તરીકે બજારમાં જઈએ તો કાંઈ ખરીદી કરવી હોય તો આપણે કેમ રોકડ આપીએ. તો એવી રીતે કંપની એની પાસે જે પ્રમાણની ભંડોળ હશે એ પ્રમાણની ભંડોળ છે, જે ખરીદ કિંમત નક્કી થઈ હશે જે ભાગીદારી પેઢીની, એ ખરીદ કિંમત કંપની છે એ ભાગીદારોને ચૂકવશે. એ ગમે એ સ્વરૂપમાં હોઈ શકે, ઇક્વિટી શેરના સ્વરૂપમાં હોઈ શકે, પ્રેફરન્સ શેરના સ્વરૂપમાં હોઈ શકે, ડિબેન્ચરના સ્વરૂપમાં પણ હોઈ શકે. ઓકે, તો અથવા તો ત્રણ સ્વરૂપે પણ થોડી કરીને તેઓ આપશે. ઓકે, ડન છે. પછી જ્યારે આપણે સમજ કરશું ત્યારે આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. પછી ભાગીદારની લોનનું ખાતું. ભાગીદારની લોનનું ખાતું એટલે દાખલા તરીકે ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારે લોન લીધી હોય પેઢીમાંથી, તો એ લોન છે એને ચૂકવવી પડે, કારણ કે જો પેઢી તો બંધ થઈ ગઈ છે એટલે એ લોન છે કાં તો ભાગીદાર જે લોન લીધી છે એ કંપની અલગથી આપશે અથવા તો કાં તો એ ડિબેન્ચર, પ્રેફરન્સ શેર અથવા તો ઇક્વિટી શેરની મદદથી એ જે લોન છે એને નિકાલ કરશે. તો મોટાભાગે ડિબેન્ચર્સથી એની લોનનું છે એ ખાતું બંધ કરવાનું થાય છે. એટલે કે ડિબેન્ચર્સના બદલામાં એ છે પોતાની લોન ચૂકવી આપતો હોય છે. ઓકે, તો મોટાભાગે જે લોનનું ખાતું છે એ ડિબેન્ચર્સ ચૂકવી અને મોટાભાગે આપણે સમસમાં એવું કરવાનું હોય છે. તો આ વાત થઈ ગઈ ખાતાની. આ સિવાય થોડાક અલગ ખાતા કદાચ પૂછાઈ જાય પણ એ ઝાઝા એવા આપણે ધ્યાનમાં દેવાના નથી. ત્યારબાદ છે જનરલ એન્ટ્રી, આમ નોંધ. ચાલો, આપણને ખબર છે સૌપ્રથમ આપણે બધી માલ મિલકત છે એ નિકાલ ખાતું દોરવું પડે. તો તમામ મિલકતોના ખાતા બંધ કરવા. તો આપણે જે ધંધામાં ભાગીદારી પેઢીમાં આપણી પાસે જે મિલકતો છે એ મિલકતોને આપણે બંધ કરી અને શું કરવું પડશે? એનો નિકાલ કરવો પડશે. તો એને ક્યાં લઈ જવો પડશે?
માલ મિલકતની નિકાલ ખાતે, અને માલ મિલકત નિકાલ ખાતે તે ક્યાં જશે? ઉધાર બાજુ, બરાબર. અને એની ક્રોસ એન્ટ્રી થશે જે તે મિલકત ખાતે ચોપડે કિંમતે, બરાબર. પણ આમાં આપણે મિલકતોના ખાતા દોરવામાં આવતા નથી, પણ આપણે આમનું જ્યારે લખતા હોય ત્યારે એને લખવું પડે છે. અને કઈ કિંમતે છે? તે ચોપડા કિંમતે લખવી પડે. ચોપડા કિંમતે એટલે પાકા સરવૈયામાં જે કિંમત આપણને આપેલી હોય તે કિંમતે. ત્યારબાદ છે દેવાઓના ખાતા બંધ કરવા. ઓકે, જેવી રીતે આપણે મિલકતોના ખાતા બંધ કર્યા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યા, તો એવી જ રીતે દેવાઓના ખાતા બંધ કરવાના છે. તો તે માલ મિલકત નિકાલ ખાતે શું થઈ જશે? દેવા જમા થઈ જશે, અને જે તે દેવા ખાતે શું થઈ જશે? ઉધાર થઈ જશે. અને તે જ કઈ કિંમતે? ચોપડા કિંમતે. ચોપડા કિંમત એટલે જે પાકા સરવૈયામાં આપેલી હોય તે. પછી છે વિશિષ્ટ અનામતો કે જોગવાઈઓના ખાતા બંધ કરી, બરાબર. તો વિશિષ્ટ અનામતો કે જોગવાઈઓ એટલે કે દાખલા તરીકે ખાલખાદ અનામત છે, ઘસારા ભંડોળ છે, રોકાણ વધઘટ ફંડ છે, તો આ બધા શું છે? આપણા વિશિષ્ટ અનામતો કે જોગવાઈઓ છે. તો એને આપણે શું કરશું કે માલ મિલકત નિકાલ ખાતે જમા લઈ જશું, અને જે તે અનામત કે જે તે જોગવાઈ છે એના ખાતે આપણે શું કરી નાખશું? ઉધાર કરી નાખશું. ઓકે, ત્યારબાદ છે સામાન્ય અનામતની વહેંચણી. હવે સામાન્ય અનામતની વહેંચણી કઈ રીતે થાય? તો સામાન્ય અનામત છે તમને ખબર હોય તો મૂડીની નીચે આવે, તો આપણે શું કરશું? મૂડી ખાતે લઈ જશું. સામાન્ય અનામત ખાતે ઉધાર તે નફા નુકસાનના પ્રમાણમાં આપણે વહેંચવાની થશે. અને જે તે ભાગીદારો, દાખલા તરીકે 2 ભાગીદાર હોય તો એને નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ખાતે વહેંચણી કરી આપવાની, અથવા જે પ્રમાણ, અથવા તો 3 ભાગીદાર હોય તો 3 ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપણે જે સામાન્ય અનામત છે એની વહેંચણી કરવાની રહેશે. પછી છે નવી કંપની ખરીદ કિંમત ચૂકવે ત્યારે. હવે નવી કંપની ખરીદ કિંમત 3 પ્રકારે ચૂકવે, અથવા તો 4 પ્રકારે ચૂકવે. આપણે આમાં નવી કંપનીના શેર ખાતે. હવે શેર 2 પ્રકારના હોય આપણને ખબર છે. એક છે ઇક્વિટી શેર છે, ઇક્વિટી શેર, અને એક છે પ્રેફરન્સ શેર. ઓકે, નવી કંપનીના શેર ખાતે મેં અલગ નથી કર્યા, ખાલી શેર લખી નાખ્યું છે. એટલે કે નવી કંપનીના ઇક્વિટી શેર, નવી કંપનીના પ્રેફરન્સ શેર, નવી કંપનીના ડિબેન્ચર અને રોકડ બેંક, આ 4 પ્રકારે જે છે એ નવી કંપની ખરીદ કિંમત ચૂકવે છે. ખરીદ કિંમતની ગણતરી હું તમને આના પછી કરાવવાનો છું. એટલે કાં તો કંપની ઇક્વિટી શેર આપે, કાં તો કંપની પ્રેફરન્સ શેર આપે, કાં તો ડિબેન્ચર આપે, કાં તો રોકડ બેંક આપે, કાં તો બધું જ આપે. થોડું કરી અને છે એ પોતાની ખરીદ કિંમતની ગણતરી કરતી હોય છે. અને તે કેના ખાતે આપણે કોણ આપે છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે નવી કંપની આપે છે એટલે નવી કંપની ખાતે જમા. જે આવે છે આપણી પાસે આવે તે ઉધાર. નવી કંપનીના શેર આવે તો શેર ખાતે ઉધાર, ડિબેન્ચર આવે તો ડિબેન્ચર ખાતે ઉધાર, અને બેંક રોકડ અથવા બેંક આવે તો બેંક ખાતે ઉધાર, અને આપનાર ખાતે જમા એટલે તે કંપની ખાતે જમા. ડન. પછી શું છે? નવી કંપની નહીં લીધેલી મિલકત વેચાય ત્યારે. હવે ઘણીવાર એવું બને કે ભાઈ કંપની એમ કહે કે ભાઈ અમે રોકાણો નહીં લઈ, અથવા તો અમે શું કહેવાય જે ફર્નિચર છે નહીં લઈ, તો શું છે? તો એ કંપની જે ભાગીદારી પેઢી છે એને નિકાલ તો કરવાનો જ છે. કોઈ પણ મિલકત છે જે નવી કંપની છે લેતી નથી, તો એનો નિકાલ તો કરવો જ પડશે. તો એ નિકાલ કરવા માટે કંપની છે ભાગીદારી પેઢી છે તે મિલકતને વેચી નાખે છે. તો મિલકતને વેચે તો આપણે ખબર છે વેચાણ થાય તો શું થાય? રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડ આપણી પાસે આવે છે તો રોકડ બેંક ખાતે શું થઈ જશે? ઉધાર. અને પછી મિલકત વેચાઈ ગઈ છે તો એનું શું થઈ ગયું છે? નિકાલ. તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા થઈ જશે. ઓકે, અથવા એવું ના બને અને કંપની મિલકત લેતી નથી, બરાબર. આપણને ખબર છે કે કંપની મિલકત લેતી નથી, તો મિલકત દાખલા તરીકે કોઈ કોમ્પ્યુટર છે તો મિલકત છે આપણી, બરાબર છે, પણ એ કંપની કહે કે અમારે લેવી નથી, તો શું કરશે? ભાગીદાર કહે કે ના ભાઈ તો વાંધો નહીં, તારે ના જોતી હોય તો કાંઈ વાંધો નહીં, હું લઈ જાઉં. તો કોઈ ભાગીદાર એ મિલકત લઈ જાય તો શું થાય? તો આપણી પાસે રોકડ કે બેંક આવતી નથી, બરાબર છે. તો આપણે શું કરશું? ભાગીદારના મૂડી ખાતે ઉધાર, કારણ કે ભાગીદારને એ આવક થાય છે એટલે ભાગીદારના મૂડી ખાતે શું થઈ જશે? ઉધાર. અને તે પાછું એનો નિકાલ થયો છે એટલે માલ મિલકત નિકાલ ખાતે શું થઈ જશે? જમા. બરાબર છે. ચાલો, અને પછી શું છે? નવી કંપનીએ નહીં લીધેલ દેવું ચૂકવાય ત્યારે. હવે કોઈ પણ કંપની છે એ એમ કહે કે ભાઈ અમે આ દેવું ચૂકવશું નહીં. ફોર એક્ઝામ્પલ લેણદારો છે એમ કહે કે અમે લેણદારો લેવાના નથી, તો શું કરવાનું? તો
આની વિરુદ્ધ આપણે લેણદારો પૈસા આપીને ચૂકવી દેવાના અને આપણે શું કરી નાખવાનું, માલ મિલકત નિકાલ ખાતે એનો હવાલો આપી દેવાનો, બરાબર છે. તો કઈ રીતે આપશું? આપણે પહેલાં વેચાણ કર્યું હતું, રોકડ આવી હતી એટલે આપણે ઉધાર કર્યું છે, પણ હવે આપણે શું કરશે, રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે શું થઈ જશે, જમા, અને માલ મિલકત નિકાલ ખાતે શું થઈ જશે, ઉધાર. ઓકે, પછી હવે કોઈ ભાગીદાર જાગે, આ તો ક્યારે, જ્યારે નવી પેઢી ચૂકવે, પેઢી ચૂકવે, આખી પેઢી જ ચૂકવે છે ત્યારે આ વસ્તુ બનશે. પણ હવે કોઈ એમ ગાંધીજી જાગે કે ભાઈ ના, કાંઈ વાંધો નહીં, પેઢીએ નથી ચૂકવવા, તમારે નથી દેવા, કાંઈ વાંધો નહીં, હું દઈ દઉં, તો શું થાય, તો દેવું ભાગીદાર ચૂકવે ત્યારે શું થાય, તો કે આપણે જેમ મિલકત લઈ ગયો તો એવી જ રીતે પૈસા ચૂકવશે તો એ શું થાય, ભાગીદારના મૂડી ખાતે જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે શું થઈ જશે, ઉધાર થઈ જશે, બરાબર છે. ચાલો, વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે. હવે વિસર્જન ખર્ચ શું છે? વિસર્જન ખર્ચ છે ને એ જ્યારે પેઢીનું વિસર્જન થાય ને ત્યારે કેટલો ખર્ચ થાય છે એને કહેવાય વિસર્જન ખર્ચ, બરાબર છે. હવે વિસર્જન ખર્ચ ચૂકવાય, હવે અને આ વિસર્જન ખર્ચ બે જણા ચૂકવે, કાં તો પેઢી ચૂકવે અને કાં તો ભાગીદાર ચૂકવે, બરાબર. પેઢી ચૂકવે તો આપણને ખબર છે રોકડ બેંક ખાતે, કારણ કે આખી પેઢીમાંથી પૈસા જાય છે એટલે જાય તે જમા, એટલે રોકડ બેંક ખાતે જમા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને જો ભાગીદાર ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એ તો ઓબ્વિયસલી થવાનું જ છે, અને તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા, મૂડી એટલે કે ભાગીદારને ખર્ચ થાય છે એ મૂડી ખાતામાંથી એને પાસે જે પૈસા છે એમાંથી દેશે, એટલે શું થઈ જશે, જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. આ બે પ્રશ્ન થશે વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે. કાં તો પેઢી ચૂકવે એટલે આખી પેઢીમાંથી રોકડ જશે એટલે રોકડ બેંક ખાતે, અને જો જે તે ભાગીદાર ચૂકવે તો એના જે મૂડી છે એમાંથી પૈસા જશે એટલે એને મૂડી ખાતે, અને માલ મિલકતની નિકાલ ખાતે તો ઉધાર થવાનું જ છે. ચાલો, પછી છે ઓકે, પછી છે માલ મિલકત નિકાલ ખાતાના નફા નુકસાનની વહેંચણી. હવે આપણે જ્યારે આ બધી જ વસ્તુ થઈ જાય પછી ખાતા તો બંધ કરવા પડે. હવે ખાતા બંધ કરીએ અને માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ આવે, બરાબર છે, ખોટ આવે તો શું કરવું, તો શું કરવાનું, કાંઈ નહીં કરવાનું. ખોટ આવે તો ભાગીદારો વેચી લે, બરાબર. ખોટ આવે કે નફો આવે, શું કરવાનું, ભાગીદારો વેચી લે. તો હવે ખબર કેમ પડે કે ક્યાં ખોટ આવી ક્યાં નફો આવ્યો, તો જેની ઉધાર બાકી હોય તો એને કહેવાય. હવે એમાં ભાઈ શું છે કે ખોટ હોય તો ખોટ ક્યાં આવશે? ફોર એક્ઝામ્પલ આ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, આવી રીતનું હશે આપણું માલ મિલકત નિકાલ ખાતું. હવે જેમાં આ બાજુનો ટોટલ એટલે કે ઉધાર બાજુનો ટોટલ વધારે હોય અને જમા બાજુનો ટોટલ ઓછો હોય, એટલે અહીંયા જે વધારાની કોઈ વસ્તુ આવતી હોય તો આને કહેવાશે ખોટ, બરાબર છે. અહીંયા બાજુ શું આવશે, ખોટ આવશે. અને જો એ જ વસ્તુ ઉધાર બાજુ આવતી હોય તો એને કહેવાશે નફો, બરાબર છે. આપણે ઉધાર બાકી જમા બાકીમાં પડવું નથી. આપણે શું સમજી લેવું છે કે જો જમા બાજુ ઉધાર બાજુનું ટોટલ વધારે આવે અને જમા બાજુ જે છે વધારે કિંમત વધતી હોય તો એ છે આપણી ખોટ આવશે, અને જો જમા બાજુનું ટોટલ વધારે આવે અને ઉધાર બાજુ જે વસ્તુ છે વધતી હોય તો એ છે આપણો નફો થશે. ઓકે, ચાલો હવે શું કરશું આપણે, નફો થાય ત્યારે શું થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે ભાગીદારના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં, બરાબર છે. હવે જે નફો થાય તો આપણે ઓબ્વિયસલી ખબર છે નફો હોય તો જે ભાગીદારો છે એ લઈ જવાના જ છે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર હશે જે નફો, અને મેં કીધું જ છે એ પ્રમાણે, અને જે મૂડી ખાતે છે એ બધા વેચી નાખશે. એટલે કે જો આ બાજુ ઉધાર બાજુ હોય તો આપણે ક્રોસ એન્ટ્રી શું દેશું, જમા બાજુ દેશું. અને ખોટ ક્યાં આવશે તો કે મેં જેમ કીધું એ બાજુ માલ ભાગીદારોના માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ જે ખોટ આવતી હશે એ, અને એની ક્રોસ એન્ટ્રી દેશું એટલે ક્યાં થશે, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચવાનું હોય છે, બરાબર. તો આ નફા નુકસાનનું ખબર પડી ગઈ શું છે કે માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ હોય તો અને નફો હોય તો શું કરવું. ચાલો, ભાગીદારો વચ્ચે નવી કંપનીના શેર, ડિબેન્ચર, રોકડની વહેંચણી. એકદમ ઇઝીએસ્ટ વસ્તુ કે ભાગીદારો વચ્ચે
કંપનીના શેર ડિબેન્ચર કે રોકડ આવે તો શું કરવું? તો કાંઈ નહીં, તો કે ભાગીદારો છે એના મૂડી ખાતે ઉધાર, કારણ કે એના પાસે વસ્તુ આવે છે એટલે એના ખાતે ઉધાર, અને જે તે શેર ડિબેન્ચર કે રોકડ કે બ્લા 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 જે હોય તે એના ખાતે શું કરી નાખશું આપણે? જમા. ઓકે, પાછું બોલી દઉં છું. જો ભાગીદાર પાસે વસ્તુ આવે છે, શેર ડિબેન્ચર રોકડ જે કયો તે, તો એના પાસે આવે છે એટલે ઉધાર, ભાગીદારોના મૂડી ખાતે શું થઈ જશે? ઉધાર. અને તે જે તે હવે આપણે ક્રોસ એન્ટ્રી કરવી છે, તો જે વસ્તુ આવી છે, દાખલા તરીકે શેર આવ્યું છે, ડિબેન્ચર આવ્યા છે કે રોકડ આવી છે, જે આવ્યું છે તેના ખાતે આપણે શું કરી નાખશું? જમા કરી નાખશું. બરાબર છે? ચાલો પછી શું છે? ભાગીદારના મૂડી ખાતા બંધ કરતા ભાગીદારે રોકડ રકમ લાવવાની થાય તો આ શું છે ભાઈ? તો શું કહે છે? ભાગીદારના મૂડી ખાતા બંધ કરતા, દાખલા તરીકે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કર્યા, બરાબર છે. હવે રોકડ રકમ લાવવાની થાય, ભાગીદાર પાસે ઘટી પડ્યા, ભાગીદાર પાસે પૈસા ઘટ્યા, એના જેટલા જે મૂડી બાજુનો ટોટલ છે એટલો એનો થતો નથી, તો એને થોડાક પૈસા લાવવા પડશે. ધંધામાં રોકડ આવે છે, આવે એટલે ઉધાર, રોકડ ખાતે ઉધાર, અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. જ્યારે જમા બાજુનો ટોટલ, પાછું કહી દઉં છું, ફોર એક્ઝામ્પલ આ આપણી પાસે છે આપણો ભાગીદારનો મૂડી ખાતો, બરાબર છે. આ શું છે? આપણો ભાગીદારનો મૂડી ખાતો. બે ભાગીદાર આપણે રાખીએ અત્યારે, જાજા હચવા હે નહીં આપણાથી. ચાલો, તો બે ભાગીદાર છે. હવે શું થાય છે? ક્યારે જે ભાગીદારને છે રોકડ લાવવી પડશે અને ક્યારે લઈ જવી પડશે એ કરવું પડે. તો આપણને એવું સમજી લેવાનું કે ઉધાર બાજુનો ટોટલ વધારે હોય અને જમા બાજુનો ટોટલ ઓછો થતો હોય, તો આ બાજુ ટેલી કરવા માટે જે રકમ લાવવી પડશે રોકડ સ્વરૂપે, તો ત્યારે એને શું કહેવાશે? આપણે રોકડ લાવવી પડશે, બરાબર છે. તો ભાગીદારના મૂડી ખાતે જમા થશે, લાવવી પડશે. અને જો આ બાજુનો ટોટલ વધારે હોય, એની પાસે ભંડોળ વધારે હોય, તો શું થશે? એના પાસે ભંડોળ વધારે હોય તો શું થશે? જે રકમ અહીંયા આવશે એ રકમ એ શું થઈ જશે? લઈ જશે. અહીંયા આવશે એ રકમ શું કરશે? એ લઈ જશે, બરાબર. આ બાજુ જે રકમ આવશે એ શું કરશે? એ રકમ લઈ આવશે, પોતાના ખીચામાંથી દેશે, બરાબર છે. કારણ કે એને પાસે ટોટલ થતો નથી. આ બાજુથી જે છે એ તો કંપનીએ આપ્યો છે, અહીંયા છે એ જ એની પાસે છે ખરેખર, અહીંનો નફો અને જે મૂડીની બાકી છે એ, બરાબર છે. અહીંયા જે છે એ જ ખરેખર એની મૂડી છે, અહીંયાથી છે એ તો કંપનીએ આપ્યું છે એ તો બે ભાગીદારોનું છે, એટલે પહેલાં પેઢીએ ચૂકવવું પડશે ને પછી પોતાના ખીચામાં નાખશે. એટલે શું થશે? અહીંયા જે વસ્તુ છે એની મૂડી છે અને અહીંયા છે એ વસ્તુ શું છે? એને લઈ જવાની છે, બરાબર છે. એટલે એને દેવી પડશે, આ બે વસ્તુ ટેલી કરવી પડશે. જો આ બાજુ વધારે આવે એટલે કે એને જે દેવાનું છે એ વધી જશે, બરાબર છે. તો શું થશે? એની મૂડીથી વધી જશે એટલે રોકડ એને ખીચામાંથી દેવી પડશે ટેલી કરવા માટે, બરાબર છે. અને અહીંયા જો વસ્તુ વધારે થશે તો એના માટે ફાયદો છે. શું કામ? કે એની મૂડી છે એ વધારે છે, બરાબર છે. મૂડી છે એ વધારે છે તો શું છે? એને જે પેઢીને જે પૈસા આપવાના છે એ શું થઈ જશે? બરાબર થઈ જશે, ટેલી થઈ જશે. અને જે વધારાની રકમ છે એ પોતે ખીચામાં નાખી લેશે, બરાબર છે. ખબર પડી? નફો ખોટ બે ચૂકવવાની થાય ત્યાં તો ક્યાં આવશે? અહીંયા આવશે, લઈ જશે, બરાબર છે. અહીંયા છે એ લઈ જશે એટલે કે રકમ ચૂકવવાની થાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, અને તે રોકડ અથવા બેંક ખાતે જમા. અને જો રકમ લાવવાની થાય તો શું થાય? ભાગીદારના મૂડી ખાતે, અને તે, બરાબર, કન્ફર્મ. અહીંયા છે રોકડ લાવશે અને અહીંયા છે રોકડ લઈ જશે. ડન. આ વસ્તુ થઈ ગઈ આપણી આમ નોંધ. આમ નોંધમાં કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ મને પૂછી લેજો કોમેન્ટ બોક્સમાં.